નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનું જે તમારું પેપર હતું બીએનું, એટલે કે વાણિજ્ય વ્યવસ્થા, તે ખૂબ જ ઇઝી પેપર હતું અને ખૂબ જ બધા વિદ્યાર્થીને આવડી જેવું હતું. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જે સેક્શન એ તમને સોલ્યુશન કરેલો હતો અને સેક્શન બી, સેક્શન સી, ડી અને ઈ તમામ જે ક્વેશ્ચન છે એ આપણે કીધું હતું કે ભાઈ બોર્ડના ક્વેશ્ચન છે વારે વારે કરી લેવા, આઈએમપી પ્રશ્ન રહેશે અને તમામ જે આપણે વિડીયો મૂકેલા હતા તેમાંથી જ દરેક ક્વેશ્ચન પૂછાણા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે હજી તમે વિડીયોને છે મેક્સિમમ શેર કરો, એટલે બીજા વિદ્યાર્થીને પણ ખબર પડે કે કોમર્સને લગતી તમામ જે આઈએમપી પીડીએફ છે સાથે તમને ક્વેશ્ચનની સમજૂતી પણ આપણે આપેલી છે વિદ્યાર્થી મિત્રો, અને એમસીક્યુ પણ તમને માસ્ટર રિવિઝન આપણે કરાવેલું હતું અને જે વિડીયો છે શોર્ટમાં આપણે બનાવેલા હતા, જેથી કરીને તમે ટૂંક સમયમાં આખા ચેપ્ટરના રિવિઝન કરી શકો છો. 40 થી 45 મિનિટના જ આપણા જે ક્લાસ હોય છે એમાં બધા જે સેક્શનનું આપણે રિવિઝન કરાવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. આજનું જે પેપર સોલ્યુશન છે માર્ચ 2025 એટલે જે છે તમારે છે એ બીએનું પેપર હતું. તો એનું અંદર આપણે ક્વેશ્ચન નંબર 1, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કહેવાશે કળા. ત્યાર પછી નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? એલ્ટેન મેયો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, આયોજનની વિધિનો પ્રથમ તબક્કો, તો પ્રથમ તબક્કો આવશે હેતુ નિર્ધારણ. પછી ક્વેશ્ચન નંબર 4, કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય છે? રેખિક. તો વિદ્યાર્થી મિત્રો, બધા ટેક્સ્ટ બુકના જ આઈએમપી જે ક્વેશ્ચન છે બેઠા પૂછી લીધા છે, એમસીક્યુ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે? વિકેન્દ્રીકરણ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહેવાય છે? ભરતીનું કાર્ય કહેવાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીએ આપવામાં આવતા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાનને શું કહેવાશે? વિકાસ કહેવામાં આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર આપણે 8, દોરવણીના કયા તત્વોમાં દેખરેખ, નિયમ અને વિશ્લેષણનો સમાવેશ થાય છે? તો એમાં આવશે નિરીક્ષણ. ત્યાર પછી નેતૃત્વને અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? તાબેદારો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, પ્રયત્નો, પરિણામ અને સાધન ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે એને કહેવાશે અંકુશ, જે ચેપ્ટરનું નામ જ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, સંપત્તિના મહત્તમીકરણના અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? રોકડ પ્રવાહ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, રોકાણ અંગેના નિર્ણય એટલે આવશે મૂડી બજેટિંગ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? ભાઈ આરબીઆઈ દ્વારા. પણ અહીંયા ટૂંકમાં જવાબ લંબાવી દીધો છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, નવા બહાર પાડવામાં આવતી જામીનગીરીઓનું વેચાણ એટલે કયું બજાર કહેવાશે? તો એને કહેવાશે પ્રાથમિક બજાર. જ્યારે નવી જ્યારે કોઈ ચલણી જ્યારે જામીનગીરી બહાર પડે છે ત્યારે પ્રાથમિક બજાર જ આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? પેદાશને અલગ બતાવવી અથવા તો હરીફથી પેદાશ પોતાની અલગ બતાવવાની છે, અને બધા લોકોને આવડી ગયો હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ જે મેં લાસ્ટમાં તમને કીધું હતું આપણે સેક્શન એ બનાવેલો હતો, એમાંથી મેં તમને કીધા હતા કે ભાઈ 80થી લઈને 100 એમસીક્યુ છે એ 12ના છે અને ખૂબ જ તમારે પૂછાશે. તો જો આ બધા 12ના જ ક્વેશ્ચન હતા કે વસ્ત્ર પણ કહી શકાય છે, તો પેદાશને વસ્ત્ર કેવું હોય તો કોણ? તો કે પેકિંગ આવશે. અને આપણે ત્યાં પ્રશ્ન એવો બનાવ્યો હતો, પેકિંગને પેદાશના ખાલિયાર પણ કહી શકાય છે, તો પેકિંગના પેદાશને વસ્ત્ર કહી શકાય છે. અને આ લોકોએ વસ્ત્ર તમને આપેલો છે, ખાલી પેકિંગ જવાબ તમારે લખવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70, વાલીપાણાનો સિદ્ધાંત છે કોણ આપ્યો છે? ગાંધીજી આપ્યો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 80, નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદામાં 1986 મુજબ નથી? તો પ્રાથમિક જરૂરિયાત ન આવે. ત્યાર પછી 19મો ક્વેશ્ચન, કયા પ્રકારના આયોગમાં સભ્યની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? જો ભાઈ સભ્યની નિમણૂક કેન્દ્ર સરકાર ક્યારે કરે? જ્યારે રાષ્ટ્રીય સ્તર હોય છે ત્યારે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20, આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વ આવ્યો છે? 1955. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો સેક્શન એ કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી સેક્શન બીનું પણ આપણે સંપૂર્ણ સોલ્યુશન એ આપેલું છે, પરંતુ નીચે હમણાં જોવા મળશે તમને થોડીક જ વારમાં વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા જે બોર્ડના દરેક ક્વેશ્ચન છે, અને હા બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ સહેલામાં સહેલું પેપર કહેવાય છે એવું. અને વિદ્યાર્થી મિત્રો, આ તો ક્વેશ્ચન અબ્રાહમ માસ્લોનો જે આકૃતિવાળો જ પૂછેલો છે, બધા લોકોને આવડી જાય એવા જ ક્વેશ્ચન હતા અને ખૂબ જ સહેલું પેપર હતું. અને વિદ્યાર્થી મિત્રો, જે લોકો હજી આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે એ લોકો ફટાફટ આપણી ચેનલને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આવનાર તમામ વિડીયોની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, કાલે તમને લગભગ અકાઉન્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે એમસીક્યુનો વિડીયો ન જોયો હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પહેલાં એ બી તમે સોલ્વ કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હું તમને સેક્શન સી પણ તમને સોલ્યુશન કરાવી દઈશ અને સેક્શન ડી પણ સોલ્યુશન કરાવી દઈશ કે કયા દાખલા કરવા. તમને સાવ શોર્ટમાં જ હું દાખલા આપીશ, એ જ દાખલા તમારે ગણવાના છે.
માસ્ટર પ્લાનિંગ કરીને તમને આપી દઈશ કે આ જ ક્વેશ્ચન તમે કરજો, એનાથી બહારના કોઈ ક્વેશ્ચન ન કરતા. અકાઉન્ટમાં જો તમે સેક્શન એ અને બીનો વિડીયો ન જોયો હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને અકાઉન્ટના એ અને બી તમે સોલ્યુશન કરી નાખો વિદ્યાર્થી મિત્રો. સેક્શન સી અને ડીનું તમને આવતીકાલે સંપૂર્ણ આઈએમપી મળી જશે અને ઈ અને એફનું પણ તમને આઈએમપી મળી જ જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરી તો ક્વેશ્ચન જે આપણે હતા એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે સોલ્વ થઈ ગયેલા છે પીડીએફમાંથી. એટલે આ તો તમારે ઓલરેડી આવી જ ગયા છે, ઉપર મેં સોલ્યુશન કરેલા છે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જે સેક્શન બી પહોંચ્યા હતા તો ત્યાંથી આપણે શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો, કારણ કે સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે. જે લોકો ધોરણ 11માં હશે અને જે 12માં આવશે એને પણ ખૂબ જ ઉપયોગી થશે. માર્ચ 2025નું સંપૂર્ણ સોલ્યુશન આપણને મળી જશે અને બધા વિષયનું મળશે, ઇકો, બી, એસપી, સ્ટેટ અને અકાઉન્ટ. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 1ની વાત કરી. સંચાલન એટલે શું? સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. ત્યાર પછી આપણે આગળ વાત કરી તો 1 માર્કમાં છે વિદ્યાર્થી મિત્રો, તો એ જ પ્રમાણે લખવાનું છે. ત્યાર પછી નીતિ એટલે શું? આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકોએ નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહેવાશે. બસ આટલું જ તમારે લખવાનું હતું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23, સત્તા સોંપણી કોને કહેવાય? મદદનીશો પોતાના સોંપવામાં આવેલા કાર્ય અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટે અન્ય અને તેને અમલ થાય તે જોવા માટે સત્તા આપવી પડે છે, તેને સત્તા સોંપણી કહેવામાં આવશે. ત્યારબાદ 24, વૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? જો ભાઈ વૈધિક છે કે એકમમાં સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું વિધિસર રીતે માળખું રચાય તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. ત્યાર પછી 25 ક્વેશ્ચન છે પ્રતીક્ષા યાદી, જે 2 માર્કમાં દર વખતે પૂછાય છે. આ વખતે 1 માર્કમાં લઈ લીધો છે વિદ્યાર્થી મિત્રો કે ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધારે ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત મુજબ ઉમેદવારને ભરતી કરી વધારાના ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે તેને પ્રતીક્ષા યાદી કહેવામાં આવે છે. બસ તમારે અહીંયા સુધી જ લખવાનું હતું. ત્યાર પછી અભિપ્રેરણ એટલે શું? 26 ક્વેશ્ચન. અભિપ્રેરણ કર્મચારીમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અને મહત્તમ કાર્ય સંતોષ ઉપલબ્ધ કરાવી તેને અભિપ્રેરણ કહેવામાં આવશે. તો તમે જો તમારા અર્થમાં પણ લખી શકો છો, તમને જે આવડે છે એ અભિપ્રેરણને મનની એવી સ્થિતિ છે જે કર્મચારીને લક્ષ્ય તરફ દોરી જાય છે. ત્યાર પછી 27, કાયમી મૂડીના ઘટકો આપો. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર. વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટના વિદ્યાર્થી, કોમર્સના વિદ્યાર્થીને બધાને સહેલામાં સહેલો ક્વેશ્ચન છે. જો પાકો ન કરીને કહેવાય એવા વિદ્યાર્થીને પણ આવડી જાય એવો ક્વેશ્ચન હતો. ત્યાર પછી 28, વિદ્યાર્થી મિત્રો કીધું હતું ભાઈ મુંબઈ શેરબજારવાળું ક્વેશ્ચન પૂછાવાનો છે VSQમાં, તો એ આવશે 9 જુલાઈ 1875. ત્યાર પછી પ્રસિદ્ધિનો અર્થ આપો વિદ્યાર્થી મિત્રો. પ્રસિદ્ધિ એટલે બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા કરવામાં આવે છે. જો ભાઈ એને સમૂહમાં ચૂકવણી થાય છે જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જાણવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફૂલ ફોર્મ નામ તમને આપેલા હતા અને ઓલરેડી આ 22માં પણ પૂછેલું જો એવું લખેલું છે કે CERCનું પૂરું નામ કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર. તો જો આ ક્વેશ્ચન છે બધા આપણા પૂરા થાય છે. ત્યાર પછી આપણે સેક્શન સીનું પણ સોલ્યુશન કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે હવે સેક્શન સીમાં તમને કીધું છે કે 17માંથી તમારે 13 જ પ્રશ્નો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમને જે 13 સહેલા લાગતા હોય છે એ જ તમારે બતાવવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. સંચાલનથી સમાજને કયા લાભ થાય છે? તો એ જે લાભ છે નીચે મુજબ છે. ધંધાકીય એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમમાં અલગ અલગ વસ્તુ અને સેવાનું સર્જન કરી રોજગારીની તકોમાં વધારો કરે છે. ધંધાકીય એકમ પછી ઓછી પડતરે ઉત્પાદન કરી નીચી કિંમતે સમાજને વસ્તુ વેચે છે. ત્યાર પછી રૂલ ઓફ થમ્બ 32 ક્વેશ્ચન. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરતા ટેવાયેલા હોય છે જેને રૂલ ઓફ થમ્બ કહેવાય છે. એટલે પહેલાંના સમયમાં કેવું હતું કે હું તમને કહું ને એમ જ તમારે કામ કરવાનું હતું, એટલે જે જૂની પુરાણી રૂઢિગત હતી એ મુજબ. ત્યાર પછી આ બાબતે ફ્રેડરિક ટેલરના રૂઢિગત પદ્ધતિને પડકાર નવી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારિત પદ્ધતિ વિકસાવવાનું શરૂ કર્યું. અંજોભાઈ નવી પદ્ધતિ કોને આપી છે? ફ્રેડરિક ટેલરે, અને જે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 33 ક્વેશ્ચન. આયોજન ખર્ચાળ છે. શા માટે? વિદ્યાર્થી મિત્રો તમને કીધું હતું જ કે આયોજન ખર્ચાળ છે અને આયોજન એક સિક્કાની બે બાજુ છે. ક્વેશ્ચન આવશે ને આવશે જ. આયોજન એ કોઈપણ એકમના સંચાલન માટેનું પ્રથમ પગથિયું કહેવાય છે અને જેમાં એકત્રીકરણ, વર્ગીકરણ, વિશ્લેષણ, અર્થઘટન કરીને વિવિધ વિકલ્પો વિચારવામાં આવે છે. લાંબી સમય માગી લેતી હોય છે, પરંતુ આજે સમજવા અને એકમને આયોજિત સંબંધિત નિર્ણય લેવા નિષ્ણાંતોની જરૂર આપણે પડે છે. તો એવા લોકોને આપણે ઊંચી ફીએ રાખવા પડે છે અને જેમાં આયોજન દરમિયાન સમય, શક્તિ, નાણાંનો વ્યાપ થતો હોય છે એમ કહી શકાય છે. એટલે જેથી કરીને આપણે આયોજન ખર્ચાળ છે. પછી 34 ક્વેશ્ચન. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી.
શા માટે? તો કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેનો વિકાસ કરવાનો કાર્યક્રમ છે. કર્મચારી વ્યવસ્થા એકમમાં ભરતી કરવી, પસંદગી, તાલીમ, વિકાસ, બઢતી, બદલી, નિવૃત્તિ, લાભ વગેરે પ્રશ્નો હોય છે. કર્મચારી વ્યવસ્થામાં માનવ તત્વોમાં સ્વીકારે છે અને કર્મચારીઓનું જીવન ધોરણ, સામાજિક દરજ્જો વગેરે સુધારા કાર્ય કરે છે. ત્યાર પછી માનવ સંબંધ સંસાધન સંચાલન તરીકે કર્મચારીઓને આયોજન સંબંધિત બાબતો જણાવો. વિદ્યાર્થી મિત્રો, બધા ક્વેશ્ચન એવા છે બોર્ડમાં પૂછાયેલા રિવિઝન જે આપણે ક્વેશ્ચન આપેલા હતા તે સંપૂર્ણ અહીંયા જોવા મળે છે. તો એકમમાં જરૂરી કર્મચારીનું આયોજન કરવું, નિમણૂક કરવો અને વધારો કરવો. પછી જ્યાં જરૂર હોય ત્યાં કાળજીપૂર્વક કાર્યવાહી કરી સંખ્યામાં ઘટાડો કરવો. જો ઝાઝા માણસોની જરૂર ન હોય તો આપણે માનવ ઘટાડી દેવાના. કર્મચારીની લાયકાત મુજબ કાર્યની સોંપણી આપવી અને હા, કર્મચારીને સતત કાર્યશીલ રાખી જ્ઞાનમાં વધારો કરવો જોઈએ. પછી અબ્રાહમ માસ્લોની આકૃતિ વિદ્યાર્થી મિત્રો બધા લોકોને આવડી જાય છે. શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, સામાજિક જરૂરિયાત જે નિમ્ન કક્ષામાં આવે છે ત્રણેય, અને 4 નંબર ને 5 નંબર છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મવિશ્વાસ અને આત્મસન્માનની સિદ્ધિ જે છે એ ઉપરી કક્ષામાં આવે છે. તો તમારે કોઈ અંદરની વિગત લખવાની ન હતી વિદ્યાર્થી મિત્રો. અને આ જે ક્વેશ્ચન છે એ 2 માર્કમાં સંપૂર્ણ બધા લોકોને ફેવરેટેબલ ક્વેશ્ચન હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 37 ક્વેશ્ચન, અંકુશ એ સતત પ્રક્રિયા છે, સમજાવો. તો માનવીય એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેમ માની લેવું ભૂલ છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે એવું વિચારતા હોય કે માની લો કોઈ વ્યક્તિ સારામાં સારું કામ કરશે એકવાર એને કીધા પછી, ના, એ માનવીની ભૂલ છે મોટામાં મોટી. વાસ્તવમાં દરેક કર્મચારીઓ પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખીને વિચલન દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. ગુણવત્તા જાળવણી અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે અને આમ અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યાર પછી આયોજન અંકુશ એક સિક્કાની 2 બાજુ છે વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી આપણે કીધું હતું એટલે આમાં સમજાવતો નથી વિદ્યાર્થી મિત્રો કે આયોજન અને અંકુશ છે એ બંને સંચાલનમાં કેવા છે, ખૂબ જ અગત્યના ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અને પ્રવૃત્તિમાં રહી ગયેલા વિચલનો શોધીને સુધારેલ પગલાં લેવાના, કઈ યોગ્ય દિશામાં જવું છે, અને આયોજનની સફળતાનો આધાર છે મુખ્ય અંકુશ ઉપર જ રહેલો છે. અને લાસ્ટમાં એટલે જ કીધું છે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર 2 સાઇડ ઓફ અ સેમ કોઇન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 39 ક્વેશ્ચન, મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાના મિશ્રણ છે. તો જો વિદ્યાર્થી મિત્રો મૂડીનું માળખું તમને પૂછ્યું છે, ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે. મેં તમને આની પહેલાં કીધું હતું ભાઈ લાસ્ટના જે ક્વેશ્ચન છે એ ખાસ તમારે કરવાના છે. ચેપ્ટર નંબર 9, 10, 11 ને 12 આ ક્વેશ્ચન વધારે કરવાના છે. એ ચેપ્ટર તમને ખૂબ જ ફાયદો થશે. ત્યાર પછી તો આપણે વાત કરી કંપની અલગ અલગ જામીનગીરીઓમાંથી જરૂરી મૂડી ભંડોળ છે એ મેળવતી હોય છે. વિવિધ જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને કંપની શું કરે છે, મૂડી પ્રાપ્ત કરે છે. અને આ જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડે તેનો નિર્ણય નાણાકીય સંચાલન કરે છે. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના સંસાધનો, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોન ભંડોળ મિશ્ર થાય છે. અને તેથી મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ હોય છે. એટલે એના પોતાના પૈસા હોય છે અને આપણે વ્યક્તિ પાસેથી ડિબેન્ચર, શેર, ડિબેન્ચર બહાર પાડ્યા હોય છે તો એ પણ આપણું દેવું કહેવાશે. તો ડિબેન્ચર છે એ દેવું છે એટલા માટે. કોલ મની અને નોટિસ મની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો અથવા તફાવત કે. તો વિદ્યાર્થી મિત્રો, એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહેવાય. એક દિવસનું પૂછે તો કોલ મની, અને 2 થી 14 દિવસ કે તો નોટિસ મની કહેવામાં આવે છે. ત્યાર પછી લેબલિંગના ઉપયોગ. જો ભાઈ લેબલિંગના ઉપયોગ કે કાર્ય કે બંને ક્વેશ્ચન એક જ છે. આની પહેલાં પણ મેં તમને વિડીયોમાં કીધું હતું કે ભાઈ ખાસ તમે ક્વેશ્ચનને સમજો. લેબલિંગના ઉપયોગ કે કાર્ય બંને એક જ થશે તો 4 જ લખવાના હોય છે. તો લેબલિંગના જે ઉપયોગ છે એટલે કે લેબલ છે, લેબલ લગેલું હોય તો ગ્રાહકને પેદાશ ઓળખવામાં ખબર પડે. આપણે છીએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે માની લો મોબાઈલ લેવા જઈએ તો મોબાઈલમાં પહેલાં કવરમાં નામ લખ્યું જોઈએ, વિવો, ઓપ્પો, સેમસંગ. અથવા આપણે સાબુ લેવા જઈએ તો સાબુમાં પણ અલગ અલગ બ્રાન્ડ લખેલી હોય છે. ડેટોલ છે, પછી આપણે પેરિસ છે, ત્યાર પછી જોન્સન બેબી છે. આ બધા આપણે જે સાબુ લેવા જાય છે તો જો બધા સાબુ આપણને ખબર પડે છે ડવ છે એટલા માટે. અને પેદાશની ગુણવત્તા અને પ્રકારની સંપૂર્ણ માહિતી આપે છે. વપરાશ કરનારને પેદાશ અંગે બધી જ માહિતી મળી જાય છે. આપણે 5 વાળું મેગીનું પડીકો લઈએ છીએ ત્યારે પણ મેં વિડીયોમાં કીધું હતું કે ભાઈ 5 વાળું મેગીનું પડીકો અથવા બાલાજીની વેફર ખાય છે એમાં બધી માહિતી આપી હોય. અને પેદાશની ઉપયોગમાં લેવાની જરૂર છે. પછી પેદાશ માટે આકર્ષણ વાતાવરણ ઊભું કરે છે. જાહેરાત અને વ્યક્તિગત વેચાણ માટે મદદરૂપ બને છે. લેબલ સંસ્થાની નીતિ વિષયક અને કાયદાકીય જરૂરી બાબત સંતોષે છે.
ત્યાર પછી 42 ક્વેશ્ચન, બજાર પ્રક્રિયા વેચાણ વિભાવના સમજાવો. તો જો વિદ્યાર્થી મિત્રો બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના સમજાવો છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ઓપ્શનમાં જ કાઢેલું છે, કારણ કે ઘણા લોકોને આમાં લખવું કંટાળાજનક હોય છે એટલા માટે. પણ આ એકવાર સમજાવી દઉં છું. વેચાણ વિભાવના એટલે વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. આ વિભાવના વેચાણ પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવે છે. જો આમાં વેચાણ ઉપર ભાર મૂકે છે, ગ્રાહકોને આકર્ષવા અને પેદાશ ખરીદવા માટે સીધો અને પરોક્ષ અનુરોધ કરવામાં આવે છે, અને એકમ વેચાણ વધારવા માટે આક્રમણ વેચાણની પદ્ધતિ અપનાવાય છે. પછી વેચાણ ઝુંબેશ છે, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ સાધનો ઉપયોગ કરવામાં આવે છે. આ અભિગમ મુજબ વેચાણકર્તાઓ દ્વારા માલની માંગ ઊભી કરવાનો પ્રયત્ન હોય છે, અને આમ વિભાવના ગ્રાહકોની જરૂરિયાત મુજબ પૂરતું ધ્યાન આપતું નથી, પરંતુ માલને રોકડ રૂપાંતરિત કરવાના બધા જ પ્રયાસો કરવામાં આવે છે. એટલે આપણે રોકડથી વધુ જેટલો માલ વેચે એટલો આપણે સ્કીમમાં ઘણીવાર ઘણા લોકો વેચી નાખતા હોય છે, અને ગ્રાહકોનો અસંતોષને આ વિભાવના ધ્યાનમાં લેતી નથી. એટલે ગ્રાહક જે કાંઈ થાય છે એ આમાં ધ્યાનમાં નથી લેવાતું. પણ આ ક્વેશ્ચન તમને બોરિંગ જ લાગ્યો છે વિદ્યાર્થી મિત્રો, મેં ત્યારે પણ કીધું હતું કે ન કરતા. પણ આ માધ્યમના પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી માત્ર 2 નામ લખવાના છે માધ્યમના. ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ એટલે કે સીધું વેચાણ કહેવાય છે, અને મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. એટલે દાખલા તરીકે આપણે જે રાંધણ ગેસના સિલિન્ડરની વિતરણની વ્યવસ્થા જે છે એ, એટલે મધ્યસ્થી એટલે શું થાય? દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું સીધું, કે તમે વેફર લેવા જાઓ છો તો તમે વિચાર કરો આપણે બાલાજી કંપનીમાં કોઈ જગ્યાએ વેફર લેવા ના, આપણે બાલાજીમાં નહીં, આપણે પાનની દુકાને જઈએ છીએ, જે કે કરિયાણાની દુકાન હોય છે ત્યાં, તો એને મધ્યસ્થી દ્વારા વેચાણ કહેવાય. ખરેખર એ પેકેટ છે એ ₹2 જ પડે છે. 5 વાળું પેકેટ છે એ લોકો 2માં વેચતા હોય છે, પછી 3માં આવે, માર્કેટમાં 4માં આવે, પછી 4.5માં આ જે છૂટક વેપારીને આપે, અને આપણને ₹5 આપે છે. તો માત્ર નામ જ લખવાના હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે 44મો ક્વેશ્ચન છે, ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. તો ભાઈ ગ્રાહક શોષણ વિશે શું? તો કે શારીરિક અને માનસિક શોષણ, આર્થિક શોષણ, જાહેર હિતના નુકસાન. જો ભાઈ શારીરિક અને માનસિક એટલે શું? હલકી ગુણવત્તાવાળી વસ્તુ, બનાવટી વસ્તુઓના વેચાણને કારણે ગ્રાહકો હતાશા આવે છે, ગુસ્સામાં લાગણી અનુભવે છે, વસ્તુના ઉત્પાદનમાં વપરાતા અયોગ્ય પદાર્થને કારણે શારીરિક નુકસાન થાય છે. હવે તમે જ છો, દાખલા તરીકે કોઈ પણ વસ્તુ ખાઓ છો, આપણે એક્ઝામ્પલ લઈ, દાખલા કે આજે તમે વેફર જ ખાઓ છો, પણ વેફર જ માની લો બટેકા જે કાળા હોય છે, કાળા પડતા હોય છે, અને એમાં માની લો કે અમુક પ્રકારના જીવજંતુ પણ તમને જોવા મળે છે, તો એવી હલકી ગુણવત્તાવાળી વસ્તુ તમે ખાઓ તો તમે બીમાર પડો છો, તો તમને શારીરિક નુકસાન પહોંચે છે. ત્યાર પછી આર્થિક શોષણ એટલે શું? સંગ્રહખોરી કાળા બજાર દ્વારા વસ્તુ અને સેવાની છાપેલી વેચાણ કિંમત કરતાં વધુ કિંમતે વસૂલ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને શોષણ એટલે આર્થિક નુકસાન થાય છે. એક્ઝામ્પલ તરીકે માની લો આપણે ચોટીલાથી ડાયરેક્ટ સુરત જતા હોય છે હાઈવે ઉપર, તો રાજકોટથી ચોટીલા જાય છે, ચોટીલા આપણે બ્રેક લેતો હોય છે, ચોટીલા પછી તમારે ત્યાં ભાવ ન વધે, પરંતુ તે પછી જો અમુક હોટલમાં આપણે જાય છીએ સુરત બાજુ, તો વચ્ચે જ્યાં ઊભા રહે ત્યાં આપણે માની લો ₹15 ₹10 જે શીશો હોય છે બોટલ, એ આપણને ₹12 કે ₹15 આપે છે, અને જે 15 વાળી બોટલ છે ₹20. અમુક વેફરના પણ ભાવ એવા જ હોય છે, તે 30 વાળી વેફર જે હોય છે એ ડાયરેક્ટ તમને 35 કે ₹40 આપે છે, 10 વાળી વેફરના તો કે ₹15 હોય છે. તો અમુક હોટલમાં શોષણ કરે છે, પૈસા છાપેલ કિંમત કરતાં વધુ લે છે. પછી જાહેર હિતને નુકસાન, ઘણી બધી પેદાશોનું ઉત્પાદન કરતી વખતે તેમાં કેટલાક વપરાશ પદાર્થોને કારણે પર્યાવરણ દૂષિત થાય છે, અને આમ પર્યાવરણ નુકસાન થતાં જાહેર હિતનું પણ નુકસાન થાય છે. જ્યાં આપણે ગંદકી કરી છે તો એ પ્રદૂષણ કહેવાશે. પછી જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં સમજાવો. જો ભાઈ ટૂંકમાં કીધું છે જાહેર હિતની કેટલીક બાબતો સમગ્ર સમાજમાં અસર કરતી હોય છે, વ્યક્તિને કે સમૂહને નુકસાન થતું હોય છે. વ્યક્તિ અને સમૂહમાં સામાન્ય કાગળ ઉપર સીધી અરજી કરીને રાજ્યની વડી અદાલત એટલે હાઈકોર્ટ અથવા સર્વોચ્ચ અદાલતમાં કરી શકે છે. કોર્ટ અરજી વાંચીને યોગ્ય લાગે તો કેસ દાખલ કરીને પક્ષકારને શું કરે છે તો કે હાજર કરવાની સુનાવણી પણ કરે છે. જો તમને આજુબાજુમાં કોઈ હેરાન કરતું હોય તો તમે આવી અરજી કરી શકો છો. અને હા, તમારે પહેલાં એક કોરો કાગળ લેવાનો, એમાં સંપૂર્ણ બધી ડિટેલ્સ લખવાની, તમને જે કંઈ પ્રશ્ન હોય એ બધું તમારે કહેવાનું છે, અને અરજી પરના પૂરતા ચુકાદો પણ આપે છે. એટલે હા, તમારી અપીલ સાંભળશે, કારણ કે LLB કરેલું છે એટલે મને ખબર છે. ત્યાર પછી 46 ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણ એટલે જાહેર સાહસોની માલિકી અને સંચાલન અંકુશો ઉપર ખાનગી ક્ષેત્ર એકમો અથવા કંપનીના આપવો, અને જાહેર સાહસોનું સંચાલન માલિકી ખાનગી એકમોને સોંપવાનું છે. એક એક્ઝામ્પલ આપી દો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ખાનગીકરણ એટલે શું થાય કે સરકારની માલિકી હોય છે અથવા સરકાર છે એ પોતાની કંપની છે, અત્યારે તમે જુઓ તો ઘણું બધું પ્રાઇવેટમાં જ ફેરવે છે, કે પ્રાઇવેટલાઇઝેશન જ કરે છે. ખાનગી બધી વસ્તુ છે એ શું કરે છે? પ્રાઇવેટમાં જ ફેરવે. અત્યારે તમે જુઓ સરકારી શાળામાં પણ હવે કેવા આવી ગયા? પ્રવાહી શિક્ષક, એટલે ખાનગીકરણના શિક્ષક જ આવી ગયા. ખાનગી સ્કૂલમાં જે ભણાવતા હોય છે એ લોકોના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરીને શું કરે છે સરકાર, કે એને સરકારીમાં ભણવાનું, પગાર સરકાર આપશે, પરંતુ સરકારના નીતિ નિયમ પ્રમાણે પગાર નક્કી થશે, પણ સરકારી નોકરી હોતી નથી. પછી 47 ધંધાકીય પર્યાવરણનો અર્થ સમજાવી તેનું મહત્ત્વ સ્પષ્ટ કરો. જો ભાઈ ધંધાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરતા પરિબળોનો સમૂહ એટલે
ધંધાકીય પર્યાવરણ. હવે એનું મહત્ત્વ શું છે? ધંધાકીય પર્યાવરણ માટેનું આપણે મહત્ત્વ ધ્યાનમાં લેવાનું છે. તો મહત્ત્વમાં શું છે? પ્રથમ પ્રવેશનો લાભ લેવો. એટલે આપણે શરૂઆતમાં પહેલાં માની લો બજારમાં આપણે કોઈ પણ નવી પ્રોડક્ટ છે હું જ પહેલાં વેચી દઉં તો માર્કેટમાં કોઈનો વારો આવતો નથી. તમારે ખાલી માત્ર મુદ્દા જ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી સંચાલકોની સંવેદનશીલતા. એટલે ધંધાકીય પરિબળોને કારણે સંચાલકો છે એ એના કાર્યના જે સંવેદનશીલ છે, જાણકાર હોવા જોઈએ. કોઈ પણ લોકો સંચાલક બને તો એને બધી વસ્તુની જાણકાર હોવી જોઈએ. તક ઝડપી. જો ભાઈ ઘણીવાર તક ઝડપી, આજે કોઈ પણ વસ્તુ નથી કરતા એ પહેલાં આપણે માર્કેટમાં કરી નાખો. પછી ભય સ્થાનોની ઓળખ બતાવવાની છે. નીતિ વિષયક નિર્ણય તો માત્ર તમારે નામ લખવાના છે, સતત અભ્યાસ કરવો પડે. તો અહીંયા તમારો આ જે સેક્શન છે એ માત્ર પૂરો. અને વિદ્યાર્થી મિત્રો તમને ચોખ્ખું કીધું છે કે પર્યાવરણનું મહત્ત્વ છે માત્ર 2 મુદ્દા ચર્ચો, તો તમારે 2 જ જણાવવાના છે. આ ટોટલ જે મેં તમને 6 નામ આપેલા છે તો આ 6માંથી તમારે માત્ર શું કીધું છે? 2 જ નામ જણાવવાના છે અને એ 2 જ તમારે સમજાવવાના છે. તો તમે કોઈ પણ 2 સમજાવી દો તો પણ ચાલશે. તો ભય સ્થાનોથી ઓળખવાળો તમને આવડી જાય એવો છે. તક ઝડપી છે એ જ આવડી જાય. સતત અભ્યાસ કરતું રહેવું પડે ભાઈ સંચાલકે. ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન ડીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો બહુ જ ઇઝી ક્વેશ્ચન પેપર હતા અને બહુ સહેલામાં સહેલા પેપર તમને પૂછી લેજા છે વિદ્યાર્થી મિત્રો બીએમાં. અને હા, હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, જો તમે અકાઉન્ટના સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને ડીનું આઈએમપી જોવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે, એમાં એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપેલું છે. પહેલાં ખાસ 30 માર્કમાં ફોકસ કરો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તમને સેક્શન સી અને ડીના પણ આઈએમપી ક્વેશ્ચન મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો. અને હા, હજી હું તમને ટ્રાય કરીશ કે હજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે હું તમને પ્રોવાઈડ કરી દઈશ. સેક્શન સી, ડી, ઈ અને એફના તમામ આઈએમપી દાખલા આપી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે જજો એટલે જેથી કરીને તમને તમામ આઈએમપી ક્વેશ્ચન છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે ત્યાં લખેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 48, સંચાલનનું મહત્ત્વ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સંચાલનનું મહત્ત્વ જણાવો તો માત્ર તમારે નામ લખવાના છે કે દરેક ક્ષેત્રમાં જરૂરી છે સંચાલન. એટલે આર્થિક, સામાજિક, રાજકીય એવું લખો તો પણ ચાલે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો. આપણી પાસે યંત્ર મૂડી જે હોય છે એનો મહત્તમ ઉપયોગ કરવો. ધ્યેય સિદ્ધિ, એટલે આપણે જે ધ્યેય નક્કી કર્યા હોય છે તેમાં ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછા સમયે આપણે બધા ધ્યેય પૂરા કરવા જોઈએ. ધંધાની સફળતા માટે ઉપયોગી છે. ધંધાની સફળતા માટે શું છે? આયોજન છે એ કેવું છે? પરિવર્તનશીલ હોય છે. પણ હા, સારા સંચાલન વગરની સરકાર રેતી પર ચણવા માટે આવેલ મહેલ જેવી હોય છે. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે એ અમેરિકાના ભૂતપૂર્વ રૂઝવેલ્ટના મતે કીધું હતું. ત્યાર પછી રોજગારીની તકમાં વધારો કરવાનો છે અને નફા વૃદ્ધિનું છે અને સામાજિક લાભ છે, રાષ્ટ્રીય હેતુ છે. તો માત્ર તમારે મુદ્દા જ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ઉત્પાદનના કાર્ય જણાવો. તો ઉત્પાદનના કાર્ય તમારે 6 જણાવી દેવાના છે. ઉત્પાદનનું આયોજન કરવું, ઉત્પાદનનું સંશોધન કરવું, વસ્તુનો વિકાસ કરે છે, પેદાશ મિશ્રની પસંદગીમાં ભાગ ભજવે છે, ટેકનોલોજી યંત્રની પસંદગી કરવી, માલ સામાનને લગતા પ્રશ્નો હલ કરવા, ધંધાને સ્થાનની પસંદગી કરવી, અંકુશ ઉત્પાદન અંકુશનું નિયમન કરવું, ગુણવત્તા અંકુશ જાળવવું, ઉત્પાદન વિકાસનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે 5 થી 6 નામ લખવાના છે, બધા કાર્ય જણાવવાના નથી. એટલે ખાસ કહી દઉં છું. હેનરી ફેવલના સિદ્ધાંતો સમજાવો વિદ્યાર્થી મિત્રો. તમને આની પહેલાં કીધું હતું ભાઈ કે હેનરી ફેવલના 6 સિદ્ધાંત છે એ તમારે પૂછાવાના જ છે. જ્યારે આપણે મેં તમને પર્સનલ રિવિઝન કરાવ્યું હતું ત્યારે બધા તમામ આઈએમપી પ્રશ્નોનું તમને કીધું હતું. તો આ 50મો ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો એના જે આપણે તમને એવું કીધું હતું કે સત્તાની 50મો ક્વેશ્ચન તમારો એવો છે બોર્ડમાં પૂછાયેલો કે સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત આપો. તો એ 9મો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. આ જે 14 સિદ્ધાંત આપેલા છે ને એમાંથી તમને 9મો ક્વેશ્ચન એમાંથી કીધો છે. ચલો, તો આ જે ક્વેશ્ચન છે એ ખાસ તમારે એકવાર 14 સિદ્ધાંત છે એ જોવા પડે વિદ્યાર્થી મિત્રો. જો આ રહ્યો 10મો મુદ્દો છે, પ્રવૃત્તિ પહેલાંનો સિદ્ધાંત તમને આપેલો છે. સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત 8મો છે આપણી પીડીએફમાં, ચોપડીમાં 9મો છે અને 13મો મુદ્દો છે ચોપડીમાં. પરંતુ આમાં જે આપણે આડાવડા કરેલા છે સૂત્ર બેઝ ઉપર રાખેલા છે એટલે કે જો આમાં 8મો અને 9મો મુદ્દો તમને પૂછ્યો છે. 50મો જે ક્વેશ્ચન છે એવું કીધું છે સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત અને પહેલ વૃત્તિનો સિદ્ધાંત. તો માત્ર તમારે સત્તાની સાંકળનો સિદ્ધાંત સમજાવવાનો છે કે સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત છે એ સત્તાની સોંપણી ઉચ્ચ સપાટીથી લઈને તળ સપાટી તરફ એકમ સીધી રેખામાં હોય છે, જેથી માહિતી સંચાર સરળતાથી થઈ શકે છે. કોણ કોને હુકમ આપશે તેને સ્પષ્ટપણે ખ્યાલ પણ મેળવી શકાય છે અને એ જ રીતે તળ સપાટી ઉચ્ચ સપાટીથી માહિતી પ્રેષણ કહેવાય છે. અને જૂથ ભાવનાનો સિદ્ધાંત છે એ નથી કરવાનો તમારે. 8મો મુદ્દો અને 9મો મુદ્દો ધ્યાનમાં લેવાનો છે. તો 9મો મુદ્દો શું છે કે પ્રવૃત્તિ પહેલ વૃત્તિ સિદ્ધાંતો અનુસાર સંચાલકોએ કર્મચારી પોતાના કાર્ય અંગે વિચારવું અને સ્વતંત્ર આપવી જોઈએ. જો કર્મચારીઓને તેમના કાર્ય અંગે નિર્ણય લેવાની અને અમલ મૂકવાની સ્વતંત્ર આપશે તો ઘણા બધા પ્રશ્નો છે હલ થઈ શકે છે. તો તમારા આ જ મુદ્દા ધ્યાનમાં લેવાના છે.
ત્યાર પછી કાર્યકારીની આકસ્મિક યોજના છે વિદ્યાર્થી મિત્રો એ સમજાવો છે, પણ હા આપણે એમાં એક ઉપયોગી યોજના આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે એનો એક પ્રિન્ટ મિસ્ટેપ છે. ત્યાર પછી આપણે 52 કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર રચના સહિત સમજાવો. તો જો આ તમારે રચના જ સમજાવવાની છે, તો રચના જ અમને જે આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ લખેલું છે રચના છે, સ્ક્રીનશોટ લઈ લેજો. જો લાંબુ સમજાવવા જઈશ તો વિડીયો છે એ બહુ મોટો થઈ જશે. ત્યાર પછી આ જે આકૃતિ છે બધાને આવડતી જ હોય છે. ત્યાર પછી 53 વ્યવસ્થાતંત્રનો અર્થાપિતની લાક્ષણિકતા આપો. તો વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો ત્યારે મેં કીધું હતું કે પૂછશે તમને વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા, તો ખાસ વાંચીને જજો. તો સન્માન ધ્યેયને પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તાની જવાબદારીની વહેંચણી દર્શાવવામાં આવતા માળખાને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ હોય છે, આયોજન પર આધારિત હોય છે, સત્તા અને ફરજોની સોંપણી, માનવ પરિબળોનું મહત્ત્વ આપે છે, પરિવર્તનશીલતા હોય છે, આંતર સંબંધોની સ્થાપના હોય છે, દેખરેખ અને અંકુશ, સામૂહિક પ્રવૃત્તિ અને નિયંત્રણ વહીવટી માળખું. તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી તાલીમ ખર્ચાળ છે પરંતુ કેની ગેરહાજરી વધારે ખર્ચાળ છે વિદ્યાર્થી મિત્રો. આની પહેલાં પણ આ ક્વેશ્ચન મેં તમને સમજાવેલો હતો અને ત્યારે પણ કીધું તો આ ક્વેશ્ચન આવશે કે તાલીમ અને કર્મચારીના કાર્યના સંદર્ભમાં આપતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન છે. અને આ ઓલરેડી ક્વેશ્ચન છે એ તમને MCQ બેઝ ઉપર એવો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ત્યાર પછી ધંધાકીય એકમમાં કર્મચારીને તાલીમ આપવા માટે અલગ અલગ વિભાગ રાખવા પડે છે અને તાલીમ અધિકારી નિમણૂક કરવી પડે છે. એમાં જો આપણે ટ્રેનર જ હોય, દાખલા તરીકે હું એમ કહું કે આપણો ક્લાસીસ છે એમાં આપણે એક પ્રોગ્રામ ગોઠવવો છે ડાન્સિંગનો, તો ડાન્સિંગનો પ્રોગ્રામ ગોઠવો હોય તો દાખલા તરીકે આપણે ડાન્સના ટીચર હાયર કરવા પડે, કારણ કે એને તાલીમ આવડતી હોય છે એટલા માટે. એટલે મીન્સ કે એ ડાન્સ આવડતો હોય છે. પછી યંત્ર, કાચો માલ વગેરે સાધનો ખરીદવા પડે. તો જો અમુક પ્રકારના આપણે ડાન્સ કરી તો એના માટે અમુક પ્રકારના શું કરવા પડે, ખર્ચા કરવા પડે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવા પડે. પછી કર્મચારીને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ આપવું પડે છે. આ દરમિયાન કાચા માલનો પણ ઘણો બગાડ થાય છે અને જોતા તાલીમનું કાર્ય ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ તાલીમને કારણે થતો લાભ પણ ખર્ચની સામે કેવો છે, ફાયદો છે. તાલીમ આપવાથી કર્મચારીની કાર્યક્ષમતા વધે છે, બગાડ અને સમારકામ ખર્ચ ઘટાડો થાય છે, કર્મચારીમાં જુસ્સો વધારો થાય છે, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે અને તાલીમ ખર્ચને કારણે ખર્ચ ન ગણાતા મૂડીરોકાણ પણ કહેવામાં આવે છે. અને આથી કહી શકાય કે તાલીમ છે એ ખર્ચાળ છે પરંતુ ગેરહાજરી વધારે ખર્ચાળ છે. ત્યારબાદ 55 ક્વેશ્ચન, અંકુશ પ્રક્રિયાના તબક્કા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો તમારે સમજાવવાના છે ધોરણોની સ્થાપના છે, માહિતી સંપાદન છે. વિદ્યાર્થી મિત્રો ત્યારે પણ કીધું હતું ભાઈ તમે કરીને જજો કે અંકુશ પ્રક્રિયાનો, પણ હા તમને એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો માત્ર છેલ્લો તબક્કો સમજાવો. તો ભાઈ છેલ્લો તબક્કો કહે ને તો તમારે માત્ર છેલ્લા તબક્કામાં સુધારાલક્ષી પગલાં છે એ સમજાવવાના છે. એની અંદરના જે છે આ લખવાના છે, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો, પરિસ્થિતિમાં ફેરફારના વિચલનો દૂર કરવા, ધોરણોની સ્થાપના કરવી, આ તમારે અંદરની ડિટેલ્સ જણાવવાની છે. માત્ર જે સુધારાલક્ષી પગલાં છે એ ત્રણે તમારે એના સમજાવવાના છે. ત્યાર પછી કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વિદ્યાર્થી મિત્રો કહી જ દીધું હતું કે પૂછાવાનું છે. એટલે તો વિદ્યાર્થી મિત્રો કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી એટલે શું? ચાલુ મિલકત અને જેમ કે લેણદારો, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણ પાત્ર, જામીનગીરીઓ, બેંક સિલક અને રોકડ ભરા, આનો સરવાળો કરીને કુલ કાર્યશીલ મૂડી કહેવાય. ટૂંકા ગાળાનું હોય ને એ બધું કાર્યશીલ મૂડીમાં આવશે. અને ચોખ્ખી એટલે શું? ચોખ્ખી કાર્યશીલ મૂડી ચાલુ મિલકત અને ચાલુ દેવા આવશે. ચાલુ જવાબદારી, જો દેવાનું બીજું નામ છે જવાબદારી, ઓલરેડી આપણે અકાઉન્ટનું કહેતા હોય છે એટલે બધા લોકોને આવડે. તરલતાની સ્થિતિ, કુલ કાર્યશીલ મૂડીનો ખ્યાલ છે કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતી નથી. અને ચોખ્ખી કાર્યશીલ મૂડી છે ખ્યાલ કંપનીની તરલતા સ્થિતિ દર્શાવે છે. પછી નાણાકીય સ્થિતિને માપદંડ, કુલ કાર્યશીલ મૂડીને કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ મળતો નથી એટલે આપતો નથી. અને હા અહીંયા બાજુમાં ખ્યાલ આપે છે. પછી ચાલુ જવાબદારીમાં વધારો, ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે એટલે આમાં વધારો થાય છે અને બાજુમાં વધારો કરતો નથી. NSDLની ટૂંકનોંધ વિદ્યાર્થી મિત્રો કહી જ દીધું હતું કે પૂછાવાનું છે, ખાસ કરીને જજો. NSDLની સ્થાપના છે 1996માં કરવામાં આવી હતી. તેનું સંચાલન છે એ સંચાલક મંડળ કરે છે. એનું સંચાલન કોણ કરે છે? ભાઈ સંચાલક મંડળ કરે છે. અને NSDLમાં તમારે પાર્ટિસિપેટ થવું હોય છે તો તમારે પહેલાં રોકાણ કરો ને ફી પેટે પ્રત્યક્ષ રીતે ખર્ચ ચૂકવવાનો હોતો નથી. આમાં તમે મફતમાં પણ પાર્ટિસિપેટ થઈ શકો છો. અને આ પાર્ટિસિપેટ માટે એક ગ્રાહકે પોતાને શું અમુક પ્રકારની ફી દેવી પડે છે, પણ આ કોઈ તમારે વચ્ચે એજન્ટને કાંઈ દેવાનું હોતું નથી. અને આમાં ડિમટીરિયલાઇઝેશન, રિમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિકના સોદાની પતાવત, હકના શેર, બોનસના શેર આ બધું જમા કરવામાં આવે છે. ગ્રાહકોનું ખાતું છે એ સ્થગિત કરવામાં આવે છે અને ઓનલાઈન પૂરી પાડે છે. અને ઓલરેડી આ તમારે SP જેવો ટોપિક છે એટલા માટે બધા વિદ્યાર્થીને આવી જાય. અને વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વિડીયો બનાવ્યો ત્યારે કીધું હતું ભાઈ વેચાણ વૃદ્ધિની 6 પ્રયુક્તિ માર્ચ 2025માં આવી જશે અને ઓલરેડી આવી જ ગઈ છે. ટૂંકમાં સમજાવવું કીધું છે કે વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે જેમાં ગ્રાહકોને માલ કે સેવાનું ખરીદવાનું પ્રોત્સાહન કરે છે અને વેચાણ વૃદ્ધિ એ ગ્રાહકોને ત્વરિત કરે છે. તેમાં વળતર, વટાવ, જાહેરાતની કૂપન આપવું, ભેટ આપી, અન્ય ભેટ, ઇનામી ડ્રો, વગર વ્યાજે લોનની સુવિધા આપી, નમૂનાનું વિતરણ આપવું એટલે સેમ્પલ દેવા તમારે, અને સ્પર્ધાનું આયોજન.
તો આમાંથી તમારે માત્ર 3 જ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, તમારે તો 3 જ લખવાના છે. તો તમે 3 લખો તો પણ તમને મળી જાય છે. કારણ કે માની લો કે આપણે એક તો વળતર ગણી લઈ, વટાવ ગણી લઈ, ભેટ ગણી લઈ, અન્ય ભેટ ગણી લઈ, ઇનામી ડ્રો, વ્યાજની સુવિધા, નમૂનાનું વિતરણ, સ્પર્ધાનું આયોજન, તો તમારે માત્ર એ જ લખવાનું છે. પછી વૈશ્વિકરણની હકારાત્મક અસર વિદ્યાર્થી મિત્રો કહી દીધું હતું, પૂછવાનું છે 2 માર્કમાં કે 3 માર્કમાં, અને ઓલરેડી આ લોકોએ 3 માર્કમાં નાખી દીધું છે ક્વેશ્ચન. અને એમાંય કીધું છે ભાઈ 6 જ મુદ્દા લખવા. મોટા પાયાના ઉત્પાદન શક્ય બને છે, હરીફાઈમાં વધારો થવાનું રક્ષણ આપે છે, ગ્રાહકોને નવ વળતર અને પરવડી શકે તેવી ટેકનોલોજી પ્રાપ્ત કરવી, પછી રોજગારની તકોનું સર્જન થાય છે, દેશમાં માળખાકીય સુવિધાનો વધારો થાય છે, શિક્ષણનું મહત્તમ વધતા દેશનું શિક્ષણ પ્રમાણ વધે છે, નવા ઉદ્યોગોની સ્થાપના સરળ બને છે, સમગ્ર વિશ્વ એક ગામડું બની જાય છે, અને અમલદાર શાહી તમારા સાહિત્યમાંથી મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સેક્શન ડી પૂરો છે. અને વિદ્યાર્થી મિત્રો હજી જો જે વિદ્યાર્થીએ સેક્શન એ અને બી, સી અને ડી ન જોયું હોય અકાઉન્ટના આઈએમપી ક્વેશ્ચન, તો ખાસ તમે ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ. અકાઉન્ટના તમામ આઈએમપી ક્વેશ્ચનનું તમને સોલ્યુશન મળી જશે. કયા કયા દાખલા ગણવા, કયા કયા એમસીક્યુ પૂછાશે, કયા કયા વીએસક્યુ પૂછાશે. તમે માત્ર હેન્ડ્સફ્રી રાખીને તમે તમારા ટાઈમમાં આરામથી વિડીયો જુઓ અને તમને સંપૂર્ણ માર્ક આવશે. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આપણે કીધો તો 5 માર્કમાં તમારે પૂછવાનું છે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટીના. તો આ બધા ક્વેશ્ચન એવા છે કે બધાને આવડી ગયા છે. સેક્શન તમે જુઓ તો આમાં તમારે 5 મુદ્દા જ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, 10 નથી લખવાના. 5 તમે આના લખી નાખો, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, નિમ્ન સપાટી, બધાના 5. પછી આયોજનનો અર્થ આપે તેની લાક્ષણિકતા સમજાવો. વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે તમને કાં તો લક્ષણો પૂછાશે, કાં તો તમારે વિધિ પૂછાવાની છે. તો તમારે એનો અર્થ જણાવીને આયોજન એ પસંદગીનું કાર્ય છે, અથવા તો તમારી રીતે તમારે જે વ્યાખ્યા લખવી લખી શકો છો. અને એના તમારે લક્ષણો છે સમજાવવાના છે. આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સૌપ્રથમનું કાર્ય છે, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, પછી પરિવર્તનશીલ છે, ચોકસાઈ છે, પૂર્વાનુમાન અનિવાર્ય છે, વિકલ્પોની યાદી છે, ભવિષ્ય સાથે સંબંધ છે, સતત પ્રક્રિયા છે, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, નિર્ણય પ્રક્રિયા છે. પછી 62 જે ક્વેશ્ચન છે આપણો, પસંદગીની પ્રક્રિયા સમજાવો. કે ઉમેદવારની જે પસંદગી કરવી છે તો એ આવકારને પ્રાથમિક મુલાકાત કરવી પડે, અરજી પત્રક સ્વીકારવું અને ચકાસણી કરવું, જરૂરી કસોટી લેવી, એમાં બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી, રૂબરૂ મુલાકાત કરવાની છે, ભૂતકાળની કારકિર્દી તપાસવી, પ્રાથમિક પસંદગી કરવી, તબીબી તપાસ, નિમણૂક પત્રક આપવું, એકમથી પરિચય કરવો અને કાર્યની સોંપણી કરવી. ત્યાર પછી તો વિદ્યાર્થી મિત્રો 5 માર્કના દરેક ક્વેશ્ચન આપણે આપી દીધા હતા. એ જ બધા ક્વેશ્ચન તમને પૂછવાના છે. પછી 63 દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. કે દોરવણી એટલે શું? કર્મચારીને માર્ગદર્શન આપવું, તો કામગીરીથી વાકેફ કરવા અને ઉપર દેખરેખ રાખવું અને તેમના કાર્ય જુસ્સો ટકાવી રાખવો, અથવા કર્મચારીઓની ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવું ને કાર્ય એટલે દોરવણી કહેવામાં આવે છે. અથવા તો તાબેદારને માર્ગદર્શન આપવું અને દેખરેખ રાખવું, તેનું પણ નામ દોરવણી છે. તો એના આપણે જોઈ મુદ્દા હેતુલક્ષી પ્રવૃત્તિ છે. પછી સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય છે દોરવણી. પછી સતત ચાલતી પ્રક્રિયા છે દોરવણી. કાર્ય પર દેખરેખ રખાય છે, તમે જે કામ કરો છો એના પર ધ્યાન રાખવું પડે. વિશાળ કાર્યક્ષેત્ર છે અને માહિતી સંચાર છે, પ્રોત્સાહન છે, નિમ્નગામી પ્રવૃત્તિ છે, સંચાલકીય કાર્ય છે અને શિક્ષક જેવું કાર્ય કરે છે. તો શિક્ષક જેવું એટલે શું કામ વિદ્યાર્થી મિત્રો? દોરવણી એક શિક્ષક જેવું કાર્ય કરે છે, જેમાં શિક્ષક વિદ્યાર્થીને માર્ગદર્શન આપી તેનું જીવન ઘડતર કરે છે. એટલે દાખલા કે અમે તમને કેમ આઈએમપી ક્વેશ્ચન આપીને અમે તમને કહીએ છીએ કે સ્ટડી કરો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે મેળવો. અને વિદ્યાર્થી મિત્રો અમે તમને માર્ગદર્શન આપીએ છીએ, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં કોલેજના પણ આઈએમપી ક્વેશ્ચન તમને જોવા મળશે. એટલે ખાસ આપણી સાથે બન્યા રહેજો. અને સાચી દિશા બતાવે છે, તેમના પ્રશ્નોનો ઉકેલ લાવે છે, અને તેવી જ રીતે દોરવણી દ્વારા સંચાલક કર્મચારીનું જીવન ઘડતર કરે છે, તેના માર્ગદર્શન પણ આપે છે, તેને પ્રશ્નોનો પણ ઉકેલ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ એવી ટ્રાય કરશું કે તમને ધોરણ 12 પછી શું કરવું અને કયા કયા કોર્સ કરવાથી તમને શું ફાયદો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા કોર્સ છે કે તમે ધોરણ 12 પછી તમે એને કોર્સને સિલેક્ટ કરી શકો છો. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ CA/CS પણ વિચારી શકે છે, કારણ કે સારામાં સારી ફિલ્ડ હોય છે. પછી અથવા તો LLB કરવી તો LLB પણ તમે કરી શકો છો, અથવા તમારે સરકારી નોકરીની તૈયારી કરી છે એ પણ કરી શકો. BBA MBA માર્કેટિંગ તમે કરી શકો છો, બેંકમાં જોબ કરી શકો છો. તો ઘણા બધા આપણી પાસે કોમર્સમાં વિકલ્પ હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમે ટેન્શન ન લેતા, એનો પણ આપણે એક વિડીયો તમને બનાવીને આપશું જ્યારે વેકેશન હશે ત્યારે. પછી 64મો ક્વેશ્ચન, બિન નાણાકીય પ્રોત્સાહનની સમજૂતી આપો. તો બિન નાણાકીય પ્રોત્સાહન છે એ બધાને આવડી ગયા છે, કારણ કે નાણાકીય અને બિન નાણાકીય બધા લોકોએ પાકા જ કર્યા છે. નોકરીની સલામતી છે, કામની કદર અને સન્માન કરવી, જવાબદારીની સોંપણી આપી, સલાહકાર બનવું એટલે ગાઈડન્સ આપવું, પછી કલ્યાણકારી પ્રવૃત્તિઓની સુવિધા આપી, અન્ય પ્રોત્સાહન પણ આપણે જોવા છે. અને ગ્રાહકોની જવાબદારી માટે કાયદાકીય જવાબદારીનું વર્ણન કરો.
તો જો કાયદા કે જવાબદારીનો વર્ણન કરો, ટૂંકમાં જ વર્ણન કરવાનું છે. અધિકારીઓના સભાનપણે ઉપયોગ કરવો, ખોટી જાહેરાતોથી સાવધાન રહેવું. જો ભાઈ ઘણીવાર અમુક પ્રકારની ખોટી માર્ગી હોય છે તો એ આપણે સાવધાન રાખવાનું છે. પછી ખરીદી વખતે સાવધાની રાખવી, બિલ લેવાનો આગ્રહ રાખવો, ગુણવત્તા માટે વિશેષ આગ્રહ રાખવો, સાચી ફરિયાદની નોંધણી, ગ્રાહકવાદનો ફેલાવો, પર્યાવરણ માટેનું જતન અને નીતિમત્તાની વિરુદ્ધતાની પ્રવૃત્તિઓનું જોડાવું નહીં. એટલે કે કાળા બજાર થતું હોય, સંગ્રહખોરી થતું હોય, એને ઉત્તેજન એવી કોઈ પણ પ્રવૃત્તિમાં તમારે કોઈ ભાગ લેવો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા જે BA જે માર્ચ 2025નું જે IMP પેપર હતું અને જે તમારું પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો, અને તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. અને આવી રીતે બધા વિડીયોનું તમને બધા જે પ્રશ્ન પેપર આવશે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ જે ચેનલમાં સંપૂર્ણપણે સમજાવવામાં આવશે. અને એ પણ તમને તમારી રીતે સમજાવવામાં આવશે. અને જે લોકો 11મા ધોરણમાં છે તેને પણ ખૂબ ઉપયોગ થશે. અને વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટના પેપર માટે બધા વિદ્યાર્થીને પહેલાં તો બેસ્ટ ઓફ લક છે. અને હજી તમને કહી દઉં, જો તમે સેક્શન A, B નો તમે તૈયારી ન કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો. એમાં તમને A, B, C, D અને બધા IMP દાખલા તમને મળી જશે. અને હજી હું ટ્રાય કરીશ કે તમને વધારે કેમ IMP આપવું અકાઉન્ટમાં. આપણી પાસે 2 દિવસ છે તો એનું સંપૂર્ણ તમને પ્લાનિંગ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. અને પ્લાનિંગ ખાસ કરતું રહેવું વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્લાનિંગ ઉપર જ બધું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.